મનોવિજ્ઞાન વિષયમાં સંશોધન કઈ રીતે કરી શકાય અને એની સાથે સાથે ખૂબ જ અગત્યની વાત આપણે કરી ગયા કે એ જે સંશોધનો છે એ સંશોધનમાં આપણે આંકડાશાસ્ત્રનો ઉપયોગ કઈ રીતે કરી શકીએ, ખૂબ મહત્વની વાત છે. કારણ કે મનોવિજ્ઞાનના જે કંઈ સંશોધનો છે એને વ્યવસ્થિત સમજવા અને મનોવિજ્ઞાનના ધ્યેયને ધ્યાનમાં રાખીને ભવિષ્યની આગાહી કરવા માટે આપણે આંકડાશાસ્ત્રીય પ્રયુક્તિઓનો ઉપયોગ ડગલે ને પગલે કરવો પડે છે. ખાસ કરીને કોઈ પણ સંશોધન સમસ્યા નક્કી કરતા પહેલા એમાં આંકડાશાસ્ત્રનો કઈ રીતે ઉપયોગ થઈ શકે એમ છે. એટલે કે સંશોધનનો પ્રકાર કેવો છે, સમસ્યાનો પ્રકાર કેવો છે, એ સમસ્યા ઉકેલી શકાય એમ છે કે નહીં, અને એ સમસ્યા કેટલા પ્રમાણમાં છે, એ બધા જ વાતને વિવેક બુદ્ધિ પૂર્વક જ્યારે આપણે વિચાર કરીએ છીએ ત્યારે આંકડાશાસ્ત્રની કઈ પ્રયુક્તિઓનો ઉપયોગ કરી શકાય એમ છે એ ધ્યાનમાં રાખીને કોઈ પણ રિસર્ચ ડિઝાઇન આપણે યોજતા હોઈએ છીએ. ડેટા કલેક્શન કરતી વખતે પણ ઘણી બધી સમસ્યાઓ આપણને આવે છે. એ આ એવી વાત છે કે તમે જ્યાં સુધી એ સમસ્યા, સંશોધનની સમસ્યાની શોધ અને એ સમસ્યામાં આવતા વિઘ્નોની જુદી જ કંઈક સમસ્યા હોય છે, અને જે નમૂના પસંદગી તમારે કરવી હોય છે એના કરતાં કંઈક જુદી જ ઘણીવાર થઈ જાય એવું પણ બને. તો આ બધી જ વાતનો આપણે એની વિહંગાવલોકન કરીને ડિટેલ્સમાં મેં તમને સમજાવ્યું. છતાં આંકડાશાસ્ત્ર એટલે શું એ તમે 9મા ધોરણમાં ભણી જ ગયા છો, 11મા ધોરણમાં પણ ભણી ગયા છો. તર્કશાસ્ત્ર એટલે શું એ પણ ભણી ગયા છો. તો અહીંયા આંકડાશાસ્ત્રનો માત્ર એટલો જ રોલ છે કે જે કંઈ માહિતી તમે એકત્રિત કરી, જે કંઈ નમૂનામાં તમે પ્રશ્નાવલી પદ્ધતિ કે મુલાકાત પદ્ધતિ દ્વારા ડેટા કલેક્શન કર્યું, સેમ્પલ જે તમે નક્કી કર્યું હતું એવી વ્યક્તિઓને લઈને તમે ડેટા કલેક્શન જ્યારે કર્યું ત્યારે એ ડેટા કલેક્શન કરતી વખતે તમારા મનમાં એક રિસર્ચ ડિઝાઇન ઉત્પન્ન થાય છે. એ રિસર્ચ ડિઝાઇન તમે જ્યારે નક્કી કરી લ્યો છો ત્યારે એ તમારું જે સંશોધન છે એ અનુમાનાત્મક સંશોધન છે કે વર્ણનાત્મક સંશોધન છે, ગુણાત્મક સંશોધન છે કે આનુભવિક સંશોધન છે, એ નક્કી થતું હોય છે. હવે મનોવિજ્ઞાન આમ જોઈ તો કેવું વિજ્ઞાન છે? એક સામાજિક વિજ્ઞાન છે. મનોવિજ્ઞાનની વ્યાખ્યા ઉપરથી જ ફલિત થાય છે કે મનુષ્યના વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે કે મનોવિજ્ઞાન. કાર્યવાદમાં વોટસને આવું કીધું કે જેને જોઈ શકાય, જેને જાણી શકાય, જેનું પુનરાવર્તન પણ થઈ શકે અને જરૂર પડે ત્યારે એનો ઉપયોગ પણ કરી શકીએ, તો એને વર્તન, બિહેવિયર સાયન્સ શા માટે કીધું? કારણ કે આગળ સંશોધનને અવકાશ રહે એટલા માટે. એવું સ્વીકારી શકતા હતા કે મનોવિજ્ઞાન ચેતનાનું જ વિજ્ઞાન છે, મનોવિજ્ઞાન મનનું જ વિજ્ઞાન છે, મનોવિજ્ઞાન આત્માનું જ વિજ્ઞાન છે. પણ ચેતના, આત્મા કે મનને આપણે અનુભવ કરી શકીએ છીએ, પણ એને દેખાડી શકતા નથી, એની આગાહી કરી શકતા નથી
કે એનું પુનરાવર્તન કરી શકતા નથી. ચેતના ઉપર પ્રયોગો અશક્ય છે, કારણ કે એટલે આપણે પ્રાણીઓનું મનોવિજ્ઞાન એવું પણ કીધું. ગેસ્ટાલ્ટ એટલે કે સમષ્ટિવાદમાં કૂતરા, બિલાડા, ઉંદર, કબૂતર ઉપર પ્રયોગો કરવામાં આવ્યા, વેલ માછલી ઉપર પ્રયોગો કરવામાં આવ્યા, હાથી ઉપર પ્રયોગ કરવામાં આવ્યા. શા માટે? કારણ કે આપણને આપણું ન્યાય તંત્ર એવી અનુમતિ આપતું નથી, કે આપણું બંધારણ, કોઈ પણ દેશનું બંધારણ એવી અનુમતિ આપતું નથી કે કોઈ મંદબુદ્ધિના બાળકો ઉપર પ્રયોગો કરો અથવા તો કોઈ માણસ ઉપર પ્રયોગો કરો. બરોબર? માટે આપણે કોઈ પણ સંશોધનમાં, કોઈ પણ નવી બ્યુટી પ્રોડક્ટ બનાવવામાં પણ પ્રાણીઓ અને પક્ષીઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આ પણ એક પ્રકારનું વ્યવહારુ સંશોધન થયું. તમે સોશિયલ મીડિયામાં જોતા હશો કે બ્યુટી પ્રોડક્ટ બનાવવા માટે લોકોને સદાબહાર રહેવું ગમે છે. પોતાની ઉંમર 51 વર્ષની હોય ને 31 વર્ષના એને દેખાવું ગમે છે. એ સ્ત્રી હોય કે પુરુષ હોય, કે કોઈ હિરોઈન હોય, કે કોઈ સામાન્ય વ્યક્તિ હોય. બરોબર? તો એક પ્રકારનું લિક્વિડ કે ઇન્જેક્શનથી તમારી સ્કિનને એ આપવામાં આવે છે, જેથી કરીને તમારી જે સ્કિન છે એ ટાઈટ રહે અને તમે હોય એના કરતાં તમે વધારે યંગ દેખાવ. તો સૌથી પહેલા આ જે ઇન્જેક્શન કે આ જે લિક્વિડ છે કે આ જે પ્રોડક્ટ છે, એમાં એક મંદ પ્રકારનું ઝેર હોય છે, જે તમારી ચામડીના પેલા 2-3 પડ હોય છે એને શિથિલ કરી દે છે. શિથિલ કરી દે છે એટલે દાખલા તરીકે તમને અહીંયા વધારે ગડીઓ પડે છે, અહીંયા વધારે કળતરી પડે છે, તો અહીંયા તમને સ્કિનમાં ઇન્જેક્શન દેવામાં આવે. કેટરીના કૈફ, કરિશ્મા કપૂર, ઘણી એવી હિરોઈનો જે છે કે પોતે યંગ દેખાવા માટે આ બધા પ્રયોગો કરે છે, કે દર 4 કે 6 મહિને ટ્રીટમેન્ટ લેતા હોય છે. દીપિકા પાદુકોણ પણ એમાં આવી ગઈ. જે રીતે તમારા હેર વાંકડિયા હોય, તમે હેર સ્ટ્રેટ કરવા માટે પાર્લરમાં જાઓ છો ને અમુક પ્રકારના લિક્વિડથી એ તમારા હેર જે છે એ ઘોડાના પૂંછડા જેવા સીધા જ રહે છે. વાંકડિયા હોય એ સીધા કરાવે છે, અને સીધા ભગવાને હેર આપ્યા હોય એને લોકો વાંકડિયા. એટલે ટૂંકમાં એક નિયમ છે કે ભગવાને જે કંઈ આપણને બ્યુટી નેચરલ આપી છે, આપણને ગમતી નથી, એમાં આપણે ગડબડ કરીને કંઈક વિશેષ એમાં એક ટેકનિકથી કે સંશોધનથી કંઈક વિશેષ આપણે મેળવવા માંગતા હોઈએ છીએ. લોકો પ્લાસ્ટિક સર્જરી કરાવીને પણ પોતાના ફેસ જે છે એ કા સરખા કરતા હોય છે ને કા વધારે ગંદા કરતા હોય છે. પ્રિયંકા ચોપરાનું નાક એનું ઉદાહરણ છે. પરંતુ આ એક જે ક્રેઝ છે, તો એના જે પ્રયોગો છે, એના જે સંશોધનો છે, એ સૌથી પહેલા ઉંદરડા ઉપર થતા હોય છે. અને એ ઉંદરડો કેટલા હદે શિથિલ થઈ જાય છે, અથવા તો એની જે સ્કિન છે એ કેટલા હદે ટાઈટ થાય છે. એને વધારે જો ડોઝ આપી દેવામાં આવે તો એ બિચારું લાકડા જેવું થઈ જાય છે. જેમ લાકડું ટાઈટ હોય છે તો સ્કિન ટાઈટ કરવાની વાત છે. તો આવા અનેક ફેશનના મનોવિજ્ઞાનમાં એ બધી આજે બધી પ્રોડક્ટ છે એનો ઉપયોગ થાય છે, એના વિશે સંશોધનો થાય છે, અને એની માનસિક અસર શું થાય છે એ પણ એક સંશોધનનો વિષય છે. તો ટૂંકમાં આને આનુભવિક સંશોધન કહેવાય. મેં તમને આ જે ઉદાહરણ આપ્યું એ વ્યવહારુ પણ છે અને આનુભવિક પણ છે. એટલે સૌથી પહેલા ટૂંકમાં એ જે સંશોધન છે એ પ્રાણી, પક્ષી કે આવા ઉંદરડા ઉપર કરવામાં આવે છે, અને એનો આપણે ભોગ લઈએ છીએ એક બ્યુટી પ્રોડક્ટ બનાવવા માટે. એ આપણે યાદ રાખવું જોઈએ. બરોબર? એ જ રીતે પ્લાસ્ટિક સર્જરીથી પણ તમે તમારી સ્કિન જે છે એ ટાઈટ રાખી શકો. ઘણીવાર બને કે તમે કોઈ ઇન્જર્ડ થયા હોય, તમારો એક્સિડન્ટ થયો હોય ને તમારો ફેસ બ્લેક થઈ જાય, અથવા તો તમારી ઉપર કોઈ એવા તમે દુષ્કર્મનો ભોગ બન્યા હોય ને તમારી ઉપર એસિડ છાંટી દેવામાં આવે,
અથવા તો તમારી સ્કિન જે છે એ દાઝી ગઈ હોય ત્યારે ઘણા લોકો પ્લાસ્ટિક સર્જરી કરાવતા હોય છે. તો આવી અનેક આ એક બધા સંશોધનના વિષયો છે, પરંતુ આ પ્રકારનું મનોવિજ્ઞાનમાં સંશોધન નથી. મનોવિજ્ઞાન એક સામાજિક વિજ્ઞાન છે. એટલે ટૂંકમાં એના જે સંશોધનો હોય છે એ કેવા હોય છે? સામાજિક વિજ્ઞાનને લગતા સંશોધનો હોય છે. માનવીનું જે વર્તન છે અથવા તો સમાજના જે જુદા જુદા વર્ગોની સરખામણી, જેમ કે જ્ઞાતિ, ઉંમર, ધોરણો, એ ટૂંકમાં એ વ્યક્તિઓની જે સરખામણી છે, એમનો વારસો, વાતાવરણની અસર, વ્યક્તિગત વિકાસ ઉપર સંસ્કૃતિ અથવા તો સામાજિક રીત રિવાજોની અસર, કાયદાની અસર, આર્થિક સ્થિતિની અસર, સલામતી કે જુદી જુદી કલ્યાણ યોજનાઓની અસર, જાહેર આરોગ્ય કેન્દ્રોની અસર વગેરેનું જે માપન કરવાનું હોય છે, એમાં આપણે આંકડા શાસ્ત્રનો ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે મેં તમને કીધું હતું કે ટૂંકા પ્રશ્નોમાં એવું પૂછાઈ શકે કે ભાઈ આંકડા શાસ્ત્ર એટલે શું, એની વ્યાખ્યા તમે આપો. તો કે છે કે એનો જે શબ્દ છે કે સામાન્ય રીતે આંકડા શાસ્ત્રની વ્યાખ્યા આ રીતે આપી શકાય, જેમાં ચોક્કસ હેતુ અનુસાર અનેકવિધ પરિબળોની અસર નીચે આવતી પરસ્પર સંબંધ ધરાવતી સંખ્યાત્મક માહિતીનું એકત્રીકરણ, વર્ગીકરણ અને પૃથ્થકરણ અને તેના પરથી જે નિષ્કર્ષો તારવવામાં આવતા હોય તે પ્રયુક્તિઓના શાસ્ત્રને આંકડા શાસ્ત્ર કહેવામાં આવે છે. ક્લિયર? સમજાઈ ગયું? હવે આંકડા શાસ્ત્રના પ્રકારો કયા કયા છે એવું તમને ટૂંકા પ્રશ્નોમાં પૂછાય. તો કે છે કે વર્ણનાત્મક આંકડા શાસ્ત્ર અને અનુમાનાત્મક આંકડા શાસ્ત્ર. હવે અનુમાનાત્મક આંકડા શાસ્ત્ર કોને કહેવાય અને વર્ણનાત્મક આંકડા શાસ્ત્ર કોને કહેવાય, આ બધા વિશે આપણે ભણી ગયા છીએ. હવે માપનની જે જુદી જુદી કક્ષાઓ છે, એ માપન તુલા એટલે શું અને એ માપન તુલાઓના પ્રકારો કયા કયા છે. તો એ જે માપન તુલાઓ છે એમાં નામલક્ષી તુલા, ક્રમલક્ષી તુલા, મધ્યાંતરલક્ષી તુલા અને ગુણોત્તરલક્ષી તુલા, આવી જુદી જુદી તુલાઓ જે છે એ તુલાઓ વિશે આપણે માહિતી મેળવી ચૂક્યા છીએ. એ પછી તમને મધ્યવર્તી સ્થિતિના માપ તરીકે મધ્યક, મધ્યસ્થ અને બહુલકનો ઉપયોગ કઈ રીતે કરવો એના વિશે પણ તમને પ્રશ્ન પૂછાઈ શકે. તો મધ્યસ્થ એટલે શું, મધ્યક એટલે શું, બરાબર, એ મેં તમને બહુ સારી રીતે સમજાવી દીધું છે. રિપીટ કરવાની જરૂર રહેતી નથી. હવે બહુલક આપણે ક્યારે એનો ઉપયોગ કરી શકીએ, એ જ પછી સહસંબંધ એટલે શું, તેના પ્રકારો કયા કયા છે. તો ધન સહસંબંધ અને ઋણ સહસંબંધ. ક્રમલક્ષી તુલાની વ્યાખ્યા અને ટૂંક નોંધ પણ પૂછાઈ શકે. પછી પ્રમાણ વિચલન એટલે શું, પ્રમાણ વિચલન ક્યારે તમે એનો ઉપયોગ સંશોધન કાર્યમાં કરો છો. પછી અવર્ગીકૃત માહિતી કોને કહેવાય અને વર્ગીકૃત માહિતી કોને કહેવાય, એટલે મધ્યકની વ્યાખ્યા આપો, પછી મધ્યસ્થની વ્યાખ્યા આપો. આવું પણ તમને ટૂંકા પ્રશ્નોમાં પૂછાઈ શકે. બરોબર, એ રીતે આંકડા શાસ્ત્રના માં અનુમાનાત્મક સંશોધન એટલે શું, તો કે છે કે નિદર્શ પરથી સમષ્ટિ વિશે અનુમાનો કરવામાં આવે એને અનુમાનાત્મક સંશોધન કહેવામાં આવે છે. બરોબર, બે ચલ વચ્ચેના સંબંધો શું છે, તો કે પ્રમાણ વિચલન, મધ્યક, સહસંબંધ કે મધ્યસ્થ. આવા ટૂંકમાં પ્રશ્નો તમારે પછી
પાઈ ચાર્ટનો ઉપયોગ કઈ રીતે કરશો? તો આ જે ટૂંકા પ્રશ્નોની યાદી જે છે એ મહેરબાની કરીને તમારે તમારી બુક્સમાં એના જવાબ લખેલા છે. એ 104 બરોબર, આંકડા શાસ્ત્રનું મનોવિજ્ઞાન, એ જરાક તમારે એના ઉપર નજર ફેરવી લેવી. બરોબર, પછી ગુણાત્મક સંશોધન એટલે શું એવું પૂછાય. પછી અપ્રાચલ્ય કસોટી, પ્રાચલ્ય કસોટી, ચિહ્ન પરીક્ષણ, કેન્ડલની સહસંબંધ એટલે કે ડબલ્યુ ની કસોટીઓ, આ બધું જ તમને મેં ડિટેલ્સમાં કરાવી દીધું છે. અને આંકડાશાસ્ત્રના જે દાખલાઓ છે, જે સૂત્રો છે, એ મહેરબાની કરીને તમારે યાદ રાખી લેવાના રહેશે. બરોબર, જેથી કરીને પરીક્ષામાં તમે એનો ઉપયોગ કરી શકો અને સાચો દાખલો ગણી શકો. હવે આજે આપણે યુનિટ 4માં જે આઠમો ટોપિક છે એના વિશે આપણે થોડીક વાત કરી જઈએ કે મનોવિજ્ઞાનને ધ્યાનમાં રાખીને તમે કોઈ પણ જે સંશોધનો છે એ કેવી રીતે કરશો. એટલે કે કેળવણીમાં, શિક્ષણમાં મનોવિજ્ઞાનના સંશોધનો કેવા હોય છે. કારણ કે મને જે સાંભળી રહ્યા છે એ બધા જ મનોવિજ્ઞાન વિષય સાથે સંશોધન કાર્ય પોતાનું કરવાના છે. કોઈ પીએચડી કરશે, કોઈ કેસ સ્ટડી કરશે, કોઈ એક એમફિલના કે એમએના ભાગરૂપે નાનું એવું સંશોધન કરશે, પાયલોટ સર્વે જેને કહેવામાં આવે છે. તો એ સંશોધન તમે કેવી રીતે કરશો, એમાં આંકડાશાસ્ત્રનો ઉપયોગ કેવી રીતે કરશો, અને પરીક્ષામાં તમને આવો ક્વેશ્ચન પૂછાય કે શૈક્ષણિક તેમજ મનોવૈજ્ઞાનિક સંશોધનો એટલે શું, તો શું લખશો તમે. બરોબર, ભલે વર્ણનાત્મક તમારે પ્રશ્ન લખવાનો હોય, પણ એ તમને લખતા તો આવડવું જોઈએ. તો આપણે આજે એનો આ યુનિટ 8માં એનો એક વિચાર કરી લઈએ કે મનોવૈજ્ઞાનિક તથા શૈક્ષણિક સંશોધનો એ કોઈ એક નિશ્ચિત વ્યાખ્યા આપવાનું લગભગ અસંભવ છે. કેળવણીમાં પટેલ ટૂંકમાં એ કેળવણી કોને કહેવાય, એટલે કે શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં જુદી જુદી જે વ્યક્તિઓ જે છે, જે સાયકોલોજીસ્ટ છે, જે મનોવૈજ્ઞાનિકો જે છે, જે શૈક્ષણિક સંશોધનો છે, એનું અલગ અલગ સ્વરૂપ જે છે એ વર્ણવ્યું છે. કેટલીક વહીવટી જે પ્રશ્નો છે એને ઉકેલવા માટે પણ કેટલીક માહિતી માંડીને વિજ્ઞાન એની વાત કરે છે, અથવા તો આજીવન કાર્ય જે છે એને પણ સંશોધન કહી શકાય. અને સાચું સંશોધન તો બીજા પ્રકારનું છે, જેમાં શિક્ષણમાં ઉપયોગમાં લેવાયેલા ઘણા બધા સિદ્ધાંતો પ્રથમ તો સત્યની ખોજમાં થયેલા વિજ્ઞાનોની પ્રયોગશાળા અભ્યાસમાં શોધાયા હતા એમ કહી શકાય. જેમાં સંશોધન જે છે એ વૈજ્ઞાનિક દ્રષ્ટિવાળો સંશોધનકાર પરિસ્થિતિની સંપૂર્ણ વ્યાખ્યા આ રીતે આપી શકે છે, જેમાં લોકવાયક એટલે કે ઉપર છલ્લા નિરીક્ષણને આધારે વાત કરવાની રહેતી નથી, પરંતુ કોઈ એક વિશિષ્ટ સમસ્યાને ઉકેલવા માટે સુગ્રથિત માહિતી એકત્ર કરીને પોતાનું કથન રજૂ કરે છે. સાચા સંશોધનોમાં આટલી વાતો અવશ્ય હોય છે, જેમાં સમસ્યાની વ્યાખ્યા કરવી, બરોબર, ક્રમાનુક્રમે માહિતી પ્રાપ્ત કરવી અને તેનું મૂલ્યાંકન કરવું, અને પ્રાપ્ત માહિતીને વ્યવસ્થિત રીતે ગોઠવવી, આ બધું જ કરવામાં માહિતીનું જે પ્રાપ્તિ સ્થાન અને પ્રવિધિઓની શુદ્ધતા જાળવી રાખવાની, જે પ્રાપ્ત માહિતીનું ઉચિત અર્થઘટન કરવું, તેના પરથી તારણો શોધવા અને તે તારણોના સંદર્ભમાં ભાવિ ભવિષ્ય કથન કરવું. હવે સંશોધનની મનોવિજ્ઞાન વિષયમાં અગત્યતા, તો જેમાં શૈક્ષણિક સંશોધન સાચું જોતા શિક્ષણની સમગ્ર ઇમારતનો પાયો છે. શિક્ષણના વિવિધ પાસાઓની કારગતતા શી રીતે સાબિત કરી શકાય તે બાબત ઉચિત આપણા આયોજનોમાં કેટલાક સુધારા વધારા કે અવકાશ પણ છે.
આપણો શૈક્ષણિક કાર્યક્રમ પરિવર્તનશીલ સમાજની એક જરૂરિયાત મુજબ છે, સમાજના મૂલ્યો પર આધારિત છે. કેમ કે કાર્યક્રમ કેટલેક અંશે જે છે એ એના તબક્કાઓ જુદા જુદા જોવા મળે છે. વિકસિત દેશોમાં તો શાળાના મકાનો અને મનોવૈજ્ઞાનિક શૈક્ષણિક આવશ્યકતાઓને લક્ષ્યમાં ધ્યાનમાં રાખીને પણ જુદા જુદા સંશોધનો થતા હોય છે. ખાસ કરીને આપણે અહીંયા ભારતના મનોવૈજ્ઞાનિક તથા ભારતના શૈક્ષણિક અગત્યતા જે સંશોધન અને માર્ગદર્શનની રહેલી છે એના વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓને નડતા પ્રશ્નો, વિદ્યાર્થીઓના માનસિક અને ભાવાત્મક અવરોધકો કયા છે તે જાણવું, મૂંઝવતા બાળકો એટલે ઓવર રિજેક્ટિવ ચાઇલ્ડ, ઓવર પ્રોજેક્ટિવ ચાઇલ્ડ, અતિ તેજસ્વી બાળકો અને મંદ બુદ્ધિના બાળકો જેને આપણે કહીએ છીએ, એ જ રીતે બાળકોની તરુણાવસ્થાની સમસ્યાઓ વગેરે એ સંશોધનના વિષયો બની શકે. પછાત બુદ્ધિવાળા બાળકો, મેં તમને કીધું એ મેધાવી બાળકો વગેરે, નિમ્ન પ્રગતિ ધરાવતા બાળકો અને ભાષાઓના વિકાસ અને જે ભાષાનો વિકાસ જે બાળકોમાં નથી એવા બાળકો વગેરે. અને ભાષાનું જ્ઞાન એ સંશોધન કાર્યમાં પણ હોવું બહુ જરૂરી છે. એની જે ટર્મિનોલોજી તમને ખબર ના હોય મનોવિજ્ઞાન વિષયની, તો તમે પૂરી રીતે તમારું જે સંશોધન છે એને વ્યવસ્થિત રીતે તમે રજૂ કરી શકતા નથી. એટલે કઈ ભાષાનું કેટલું મહત્વ રહેલું છે. ભાષા શિક્ષણમાં કૌશલ્ય સિદ્ધિની દ્રષ્ટિએ નિદાનાત્મક અને ઉપચારાત્મક કાર્યને અવકાશ પૂરો પાડવો એ પણ એક મનોવિજ્ઞાનના સંશોધનનું કારણ છે. એ જ રીતે સંશોધનમાં તાજેતરમાં જે શૈક્ષણિક વહીવટી અને પશ્ચિમના દેશોમાં શાળાકીય વહીવટીનું જે વાતાવરણ છે તે વિદ્યાર્થીઓની સિદ્ધિ, એના વલણો અંગે ઘણા બધા અભ્યાસો આપણે થયેલા જોવા મળે છે. આપણે ત્યાં પણ શાળામાં માનવીય સંબંધો વિકસાવવા શું કરવું જોઈએ, એ જ રીતે વાલી અને શિક્ષક સંબંધો કેવા હોવા જોઈએ, વહીવટી તંત્રમાં વાલીઓના સહવાસ કેવી રીતે મેળવવો, એમજ ઇતર પ્રવૃત્તિઓનું આયોજન કઈ રીતે કરવું, પાળી પદ્ધતિની સમસ્યાઓ, સળંગ કે ખંડ પદ્ધતિની સમસ્યાઓ, શિક્ષકના વ્યવસાયમાં પડેલ વ્યક્તિત્વ લક્ષણો અને કાર્ય સંતોષની સમસ્યાઓ, બરોબર, સંસ્થાકીય આયોજન કેવું હોય તો બાળકોને ઓછી સમસ્યાઓ સાથે વધારે જ્ઞાન આપી શકાય વગેરે અનેક સમસ્યાઓ આપણે ત્યાં ભારતમાં જોવા મળે છે. આપણા દેશમાં છેલ્લા 25 વર્ષમાં પરીક્ષા સુધારણાને ક્ષેત્ર અનેક પ્રયોગો અને આજે તમે જો 2023માં આપણે નવી શિક્ષણ નીતિ અને સિલેબસ ચેન્જ કરવાથી કઈ સમસ્યાઓ સુધી આપણે પહોંચી નહીં શકીએ. પરંતુ આજે જો મનોવિજ્ઞાન એ શુદ્ધતમ રીતે વી+ જ્ઞાન એટલે કે વિશિષ્ટ જ્ઞાન ન રહેતા એમાં અમુક ફિલોસોફિકલ એપ્રોચ પણ ઉમેરવામાં આવ્યો છે. નવું સિલેબસ તમે જોઈ જજો. મારા ભાઈ બહેનોને ખાસ વિનંતી છે, ભલે તમે ઇગ્નો યુનિવર્સિટીમાં ભણતા હોય, એમાં સિલેબસમાં ફેરફાર થયો છે એ કે નહીં એ પણ એક જાણી લેજો. તેમજ અમદાવાદ ખાતે જ 180 યુનિવર્સિટી આવેલી છે. અને હવે જે નવી યુનિવર્સિટી એક ખુલે છે એ લગભગ મીડિયમ ઇંગ્લિશ, ખાલી મીડિયમ ઇંગ્લિશને ધ્યાનમાં રાખીને જ એ વિષયો પસંદ કરવામાં આવે છે. એમાં મનોવિજ્ઞાનમાં 2 વિષયો જે છે મનોવિજ્ઞાનની ખૂબ જ અગત્યની 2 શાખાઓ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી. જો આપણે બુદ્ધિ એટલે શું એ ભણીએ છીએ સામાન્ય મનોવિજ્ઞાનમાં, પરંતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી એટલે શું એ ભણતા નથી. એટલે કે કૃત્રિમ બુદ્ધિ એટલે શું એ ભણતા નથી. તો આ પણ એક સંશોધનનો વિષય છે. અને જે રીતે કોમ્પ્યુટરનો ક્રેઝ હતો 81 અને 1982 ને 1983ની સાલમાં, મને યાદ છે ત્યારે કોમ્પ્યુટર લોકોએ પહેલી વાર જોયું હતું. ટીવી આડોશી પાડોશી બધાના ઘરમાં ન હોય, કોઈ એક પૈસાદારના ઘરમાં જ હોય.
પેજર એ પછી આવ્યું, એ પછી મોબાઈલ આવ્યા, એ પછી નોકિયાનું જેને આપણે હવે માત્ર એક ડબલું કહીએ છીએ, એ પછી એન્ડ્રોઈડ ફોન આવ્યા, અને હવે એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીનો જે ક્રેઝ છે એ વધતો જાય છે. મ્યુઝિકમાં પણ દરેક ફિલ્ડમાં, જુદા જુદા દરેક ફિલ્ડમાં તમે આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીનો ઉપયોગ લોકોને કરતા જોવો છો. દાખલા તરીકે આપણી જે જૂની પરંપરાગત જે ગિટાર કે વીણા વગાડવાની જે પદ્ધતિ છે, જે હાથથી અને જે એક તાલ, સુર અને લય અને એનું જ્ઞાન, સારંગી વગાડવાનું જ્ઞાન આજે દિવસે દિવસે લુપ્ત થતું જાય છે. સારંગીકાર બહુ ઓછા લોકો હશે, કારણ કે સારંગી વગાડવી એ બહુ અઘરી વાત છે. એ જ રીતે તંબુરો જેને આપણે કહીએ છીએ, સારંગી અને તંબુરામાં ફેર છે, પરંતુ એ અત્યારે એ કલા લુપ્ત થતી જાય છે. અને જેમ જેમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીનો આપણે ઉપયોગ કરતા જઈએ છીએ, દાખલા તરીકે કેલ્ક્યુલેટર આવતા તમને હવે ઘડિયા યાદ રહેતા નથી, અને ઘણીવાર એવું લાગે કે યાદ રાખવાની જરૂર પણ નથી, એવું નથી લાગતું? હવે એમાં લોકોના જુદા જુદા મત છે, એમાં આપણે નથી પડતા, પણ આ પણ એક સમસ્યા છે. એઆઈનો કેટલે હદે ઉપયોગ કરવો. દાખલા તરીકે વોશિંગ મશીન આવતા તમે તમારા હાથેથી કપડાં ધોવાનું બંધ કરી દીધું. આજે એવા ઘર કેટલા કે જે કોલરોમાં બ્રશ મારીને ધોવે છે, અથવા તો એકવાર ધોઈને પછી વોશિંગ મશીનમાં નાખે છે. આજે આંકડા શાસ્ત્રમાં એવા કેટલા વિદ્યાર્થીઓ કે એવા કેટલા પ્રોફેસરો કે જે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કર્યા વગર આંકડા શાસ્ત્ર ઘડિયા બોલીને કે ઘડિયા મોઢે લખી શકે છે. આજે કેટલા લોકો ગુજરાતીના એવા પ્રોફેસરો છે કે જેને ક ખ ગ ઘ બોલતા આવડે છે, જેને બાળાક્ષરી બોલતા આવડે છે, જેને ભાષાકીય વ્યાકરણ કે ભાષાકીય જ્ઞાનમાં શકોરાનો શ ક્યાંથી બોલાય છે, સગડીનો શ ક્યાંથી બોલાય ને ષટકોણનો શ ક્યાંથી બોલાય છે, સીટી વાળો સ ક્યાંથી બોલાય છે, નથી ખબર. આજે તમે જો ટેટની એક્ઝામમાં ખૂબ દયનીય પરિણામ આવ્યું ભાષાનું, ગુજરાતી ભાષાનું. ટેટની એક્ઝામમાં જે લોકો જેને ગુજરાતી વિષયની સાથે શિક્ષક તરીકે કામ કરવું છે, એવા શિક્ષકો ટેટની એક્ઝામમાં ફેલ થયા છે. લગભગ 5%, 4% લોકો જ પાસ થયા. આજે ગામડાઓની દશા જે છે, એક બાજુ આપણે ગુજરાતી વિષય જે છે એ ફરજિયાત કર્યો, અને એક બાજુ તમે જુઓ તો ગુજરાતી વિષય સાથે રહેલા શિક્ષકો નાપાસ થયા છે ટેટની એક્ઝામમાં, પીટીસીની એક્ઝામમાં નાપાસ થયા છે, અથવા માંડ માંડ પાસ થયા. એ લોકોને વ્યાકરણ નથી આવડતું, શુદ્ધ ઉચ્ચાર નથી આવડતા. આજે જે રીતે ગુજરાતી ભણાવવામાં આવે છે, તો પેલા તો અમને લોકોને આમ આખા ફકરા વંચાવવામાં આવતા, અને એ આરો અવરો સાથે અમે વાંચતા. નાટક અમને કરાવવામાં આવતું, અમને અભિજ્ઞાન શાકુંતલાનું નાટક કરાવવામાં આવતું, અમને ઘટોળગચ્છનું નાટક કરાવવામાં આવતું, અમને અસ્વસ્થામાં હણાયો એવું નાટક કરાવવામાં આવતું, અમને આજનો શ્રવણ એવું નાટક કરાવવામાં આવતું, જેથી કરીને ભાષાકીય જ્ઞાન પણ મેળવી શકાય, નવા શબ્દો કે અથવા જોડણી તમે ખોટું બોલતા હોય તો અટકાવી શકાય. દાખલા તરીકે તમારે સગડી બોલવું છે તો કઈ રીતે બોલતો? શઘડી, સઘડી કે સઘડી, સઘડી કે સઘડી, બરોબર. એ રીતના ટિકિટ, ટિકિટ, બરોબર. જોડણી, પાશ્ચાત્ય. તમને એવું લાગે કે આ ચીપી ચીપીને બોલે છે, ના. AEIOU સ્વર અને વ્યંજનનું જ્ઞાન આજે શિક્ષકોને પણ નથી ગુજરાતી વિષયમાં, તો પણ એ ભાષાકીય સંશોધનની એક સમસ્યા છે. આજના કવિ અને લેખકો કેવા છે તમે જુઓ, એની કવિતામાં પણ વોટ્સએપ ગ્રુપ આવી જાય, સોશિયલ મીડિયાના શબ્દો આવી જાય.
ઇવન આપણા જે વર્તમાન પત્રો છે, પત્રકારત્વની ભાષા આજે લુપ્ત થતી જાય છે. પત્રકારત્વ ખરા અર્થમાં કોને કહેવાય? આજે તંત્રી લેખ કોણ વાંચે છે? તંત્રી લેખ એટલે શું? કોને ક્યાં કઈ ખબર છે? આજે ઝગમગ જે છે એ બંધ થઈ ગયું. બાળ સંદેશ જે છે એ આખું બંધ થઈ ગયું. એની ડિમાન્ડ જ, કારણ કે ગુજરાતી ભાષા આપણી જે છે એ આપણેથી વિખૂટી પડતી જાય છે. તો સંશોધનનો આ એક વિષય છે. એ જ રીતે મનોવિજ્ઞાન વિષયમાં ટર્મિનોલોજી મનોવિજ્ઞાનની, ઉદ્દીપન એટલે શું, પ્રતિક્રિયા એટલે શું, નાટકમાં એક્શન અને રિએક્શન એટલે શું, બોડી લેંગ્વેજ, આંગિકમ ભુવનમ યશ્ય વાચિકમ સર્વવાંગમયી આહારમ ચંદ્રતારાદિ ત્વમનુમ સાત્વિકમ શિવમ. બોડી લેંગ્વેજનું મનોવિજ્ઞાન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી, આ મનોવિજ્ઞાનની ખૂબ જ અગત્યની શાખાઓ છે. કોઈ પણ વાતનો જ્યારે તમે દુરુપયોગ કરો છો ત્યારે એ નિરાશાજનક પરિણામ તરફ તમને લઈ જાય છે. એ જ રીતે મનોવિજ્ઞાનમાં પણ, અથવા તો મનોવિજ્ઞાનના સંશોધનોમાં પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીનો ઉપયોગ કરવામાં આવે છે. પણ એ પરિણામો કેવા હોય છે? દૂષિત પરિણામો હોય છે, અથવા તો એની વિશ્વસનીયતા અથવા તો યથાર્થતા કેટલી? આ એક વિચાર માંગી લે એવો પ્રશ્ન છે. ગૂગલ ગુરુનો કેટલો ઉપયોગ કરવો? ગૂગલ તમને શું શીખવે છે? અને ગૂગલનો ઉપયોગ તમે તો જ કરી શકો જો તમારામાં વિવેક બુદ્ધિ હોય. સોશિયલ મીડિયાનો ઉપયોગ જ્યારે તમે વધારે પડતો કરો છો ત્યારે તમે માર્ગદર્શન નથી મેળવતા, પરંતુ તમે ન ધારેલા એવા માર્ગે પહોંચી જાઓ છો કે જેને કહેવાય કે આખે આખો પર્વત ખોદી નાખ્યો ને અંદરથી ઊંધેડું એ ના નીકળ્યું એવી હાલત થાય. એટલે આવા જે સંશોધનો જે છે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી અમુક વાર તમને એ જ્ઞાન મેળવી આપે છે, અને અમુક વાર એ આખી મહેનત તમારે, જેને કહેવાય કે કોળું આખું પાણી માંગ્યું એના જેવી હાલત પણ થાય છે. એટલે તમારી પોતાની જો ક્રિએટિવિટી ના હોય, તમારી પોતાની સર્જનાત્મકતા ના હોય, તમારો પોતાનો નોલેજ ના હોય, કોઈ પણ રાગ તમને ખબર ના હોય, યમન રાગની તમને સૂર અને તાલની પણ ખબર ના હોય, અને તમે એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીનો ઉપયોગ કરીને અરિજીત સિંહના અવાજમાં આખે આખું ગીત રેકોર્ડ કરી દો તો હવે આ એક સંશોધનનો વિષય છે, એમાં આગળ નો કોમેન્ટ્સ, હું કંઈ જ નહીં બોલું. તો આપણા દેશમાં ટૂંકમાં છેલ્લા 40 વર્ષમાં પરીક્ષા સુધારણાને ક્ષેત્રે અનેક પ્રયોગો થયા છે કે 3 કલાકનું પેપર હોવું જોઈએ, 1.5 કલાકનું હોવું જોઈએ. અત્યારે તમે જો 70 માર્કનું પેપર આવે છે અને એમાં 30 માર્ક જે ઇન્ટરનલ ના ઉમેરાય છે. એ જ રીતે તમે ઇન્ટરવ્યુ દેવા જાઓ છો તો એમાં પણ તમને જો 90% આવ્યા હોય તો તમને ઇન્ટરવ્યુ બોલાવવા માટે તમને લાયક સમજે છે. તો આ પરીક્ષા પદ્ધતિ યોગ્ય છે? ઘણાનું ઇન્ટરવ્યુ બહુ સારું જાય પણ માર્કશીટમાં 58% જ હોય, તો ઘણા ગોલ્ડ મેડાલિસ્ટ હોય પણ એને 45 મિનિટ સુધી એ સરખું બોલી જ ના શકે, તો એની આગળ શબ્દ ભંડોળ જ ના હોય, તો એ ડિગ્રી શું કામની? તમે યુનિવર્સિટી ફર્સ્ટ ભલે ને આવ્યા હોય પણ તમે આમ ગોબા લાગતા હોય, તમારી કોઈ પર્સનાલિટી જ ના હોય, તમને સાપ સૂંઘી ગયો હોય એમ ગોખેલું જ્ઞાન જ તમારું હોય, કોમ્પ્યુટરમાં ડેટા નાખી દો ને કોમ્પ્યુટર ચાલુ થઈ જાય, બસ એ પૂરતા જ તમારા એક સ્ટાઇલના જ લેક્ચર હોય
તો સામેની વ્યક્તિ વિદ્યાર્થીઓ બોર થઈ જશે. એમાં નવું કંઈક ઉમેરીને તમારે કંઈક કહેવું પડે છે. તમારા અનુભવનું જ્ઞાન, તમારું ભાથું પ્રોફેસરોનું વિદ્યાર્થીઓને આપવું પડે છે. ખાલી પુસ્તકીય જ્ઞાન કોઈ પણ પુસ્તક વાંચીને ભણી શકાય છે. અત્યારે તો ઈ લાઇબ્રેરી પણ ઉપલબ્ધ છે. સોશિયલ મીડિયામાં પણ જે કંઈ લેક્ચરો જે કંઈ તમારી યુટ્યુબ ચેનલ જે છે એમાં પણ આઈએલ્સના ક્લાસથી માંડીને જુદા જુદા શિક્ષણના એફવાય એસવાય ટીવાય કે એનું જ્ઞાન કે ઓનલાઈન લેક્ચર પણ તમને ભણાવવામાં આવે છે. પરંતુ ઉપનિષદ, ઉપ એટલે પાસે બેસીને, ઉપનિષદ એટલે ગુરુ અને શિષ્યની જે આપણી પરંપરા છે અને એ જે શિક્ષણ નીતિ હતી જ્ઞાનંદા વિશ્વવિદ્યાલય, જેમાં 4 વેદ અને શ્રીમદ ભગવદ્ ગીતા ભણવામાં આવતું અને સંસ્કૃતના શ્લોક દ્વારા, સંસ્કૃત ભાષા એ 100% વિજ્ઞાનની ભાષા છે અને આપણને યાદ જલ્દીથી રહી જાય છે. પણ એનો મહાવરો જ ન રહ્યો તો પછી કેવી રીતે કરવાનું? અને એ જે થોડું જ્ઞાન હતું એમાં પણ આપણને થોડાક આમ ત્યારે એક જરૂર હતી, તો એમાં શિક્ષાપત્રીમાં લખ્યું છે, એ સ્વામિનારાયણની શિક્ષાપત્રી હોય કે આપણા સનાતન ધર્મમાં, કે અહિંસા પરમો ધર્મ. શ્રીમદ રાજતંત્ર જે ગાંધીજીના પણ ગુરુ હતા, જે અષ્ટાવક્ર એટલે કે 8 અષ્ટસિદ્ધિ નવનિધિના દાતા જે હનુમાનજી છે, એવી રીતે એનામાં એ જ્ઞાન હતું. ગાંધીજી પણ પોતે 2 હાથે લખી શકતા હતા કારણ કે એના ગુરુ આટલા મહાન હતા. પરંતુ અત્યારે યુદ્ધનું જ્ઞાન આપવું એ પણ જરૂર છે. એટલે સાથે આપણે શ્રીમદ ભગવદ્ ગીતા, મહાભારત ગ્રંથનું પણ જ્ઞાન આપવામાં આવે છે કે અહિંસા પરમો ધર્મ. પણ જે નીતિપૂર્વક ચાલે છે, જે ન્યાયને વરેલા છે એવી યુરોપિયન કન્ટ્રી, જે બંધારણને વરેલી છે એવી યુરોપિયન કન્ટ્રી, જે બ્રિટિશરો છે, એ અહિંસાની સામે, ગાંધીજીના અહિંસા વ્રતની સામે એમણે આપણો દેશ છોડી દીધો. પણ એ જગ્યાએ હિટલર હોત તો, હિટલરનો સામનો ગાંધીજીને કરવો પડ્યો હોત તો આ અહિંસા પરમો ધર્મ એ ક્યાંય કામ લાગત ખરો? વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવો પડે. અહીંયા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી કે આ બુક્સ ચોપડિયું જ્ઞાન કામ ન લાગે ભાઈ. એમાં નરેન્દ્ર મોદી જે કરે છે એ નીતિ કામ લાગે, વર્તમાન સરકારની જે નીતિ છે એ કામ લાગે. કોને માફી આપી ને કોને ના આપી, એમાં આપણે આપણી વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે. આતંકવાદ સામે ઓસામા બિન લાદેન જેવા આતંકી પ્રવૃત્તિઓ કરતા લોકોની સામે જે અત્યારે આ ઇન્ટરનેશનલ લેવલે જે ઓબામા જે ભારત વિરોધી સ્ટેટમેન્ટ કરી રહ્યા છે, એ કેટલાય અંશે વ્યાજબી છે. આ પણ એક સંશોધનનો વિષય છે. તમે અહિંસામાં માનતા હોય, કુરાનમાં તમે માફ કરવાની વૃત્તિમાં પણ તમે માનતા હોય, તો ઓસામા બિન લાદેન તો એના ઘરમાં બેઠો હતો, તો એને તમે કેમ ઉડાડી દીધો? અમેરિકન સત્તાએ કેમ ઉડાડી દીધો? તો કારણ કે લોઢાને લોઢું કાપે. જે આતંકી પ્રવૃત્તિ કરે છે, જે દેશને નુકસાન કરતા છે, એનો વધ કરવો પડે. બરોબર? દેશના દુશ્મનો છે, દેશના ગદ્દારો છે, એને સીધા દોર કરવા પડે. તો ત્યાં એ ગાંધીગીરી ક્યાંય કામ લાગતી નથી. આદ્ય સંસ્કારો, જે જનુની પ્રજા જે છે, જે પોતાની જાતને એમ કે છે કે અમે, અમારી સંખ્યા આ દુનિયામાં બહુ ઓછી છે, પણ જનુની પ્રજા છે, તો એનો વધ કરવો, એમાં એ જે નીતિ છે સનાતન ધર્મજી, જે શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણએ જે આપણને કીધું છે કે ભાઈ અન્યાયની સામે તમે જ્યારે લડત નથી કરતા તો એ પણ એક અન્યાય છે. તમે તમારી જાતને જ્યારે ખતમ કરી નાખો છો, આપઘાત કરવા જેવી વાત થઈ આ. તમે તમારી સામે અન્યાય થતો હોય અને જો તમે જતું કરવાની ભાવના રાખો તો એ નુકસાન કરતા જ. તો હવે સિલેબસમાં પણ પોઝિટિવ સાયકોલોજીમાં
શ્રીમદ ભગવદ્ ગીતા ભણાવવામાં આવે છે. હેલ્થ સાયકોલોજીમાં માનસિક સ્વાસ્થ્ય પાછું કેવી રીતે મેળવવું એમાં પણ યોગ એટલે શું એ ભણાવવામાં આવે છે. યોગાસન કરવાથી શું ફાયદા થાય છે, યોગ વ્યાયામ એટલે શું, અને યોગમાં આધ્યાત્મિક બુદ્ધિ કેવી રીતે ડેવલપ કરી શકાય, અને 7 ચક્રો ને પ્રાણ શક્તિ કેવી રીતે એની ઉર્જા શક્તિ ચેતના શક્તિ વધારી શકાય, આનું પણ જ્ઞાન આપવામાં આવતું હોય છે. હવે મૂળગત જે સંશોધનો જે છે એ મૂળગત સંશોધનના હેતુ કેવા હોય છે, તો કે મૂળગત સંશોધનો છે એને જેને આપણે પ્રાયોગિક મનોવિજ્ઞાન કહેવામાં આવે છે. બરાબર, આવા સંશોધનો જે છે એમાં ભૌતિક વિજ્ઞાનોની સરખામણી થાય છે, જે મનોભૌતિક પદ્ધતિ એટલે શું એવું પણ આપણે પ્રાયોગિક મનોવિજ્ઞાનમાં ભણી ગયા છીએ. બરાબર, તો આવા સંશોધનોને મૂળભૂત એટલે કે મૂળગત સંશોધનો કહેવામાં આવે છે. અને આવા સંશોધનો એને અમુક જે છે એનો વ્યવહારુ ઉપયોગ પણ કરવામાં આવે છે, જેને આપણે વ્યવહારુ સંશોધનો કહીએ છીએ. એટલે કે સૈદ્ધાંતિક સંશોધનો અને વ્યવહારિક સંશોધનો. ક્રિયાત્મક સંશોધનો એવું પણ આપણે નામ આપીએ છીએ. બરોબર, હવે એનું સાહિત્ય તમે કેવી રીતે મેળવશો એનો પણ એક વિચાર કરવામાં આવે છે, જેમાં આ પેપરમાં તમારે એનું ડિટેલ્સમાં બહુ ભણવાનું આવતું નથી, છતાં પણ એ તમારે જ્યારે તમે સંશોધન કરવા જ બેઠા છો તો સંદર્ભ સાહિત્યની રચના અથવા તો સંશોધન કાર્યમાં જે ક્ષેત્રને લગતી સૂચિઓ જે છે એનો પણ વિચાર કરવો પડે છે, જેને જીવન ચરિત્ર લક્ષી સંદર્ભો પુસ્તકો પણ કહેવામાં આવે છે. અમેરિકા અને કેનેડાના જે યુનિવર્સિટીમાં જે છે એમાં જે મેથડ જે છે એ જ મેથડ આપણે ત્યાં પીએચડીના અભ્યાસ કરવા માટે એ જ મેથડ વાપરવામાં આવે છે, અને એ જ રીતે સંદર્ભ ગ્રંથોનો વિચાર કરવામાં આવે છે, એ જ રીતે સંશોધન અહેવાલોની રચના પણ કરવામાં આવે છે. પરંતુ જ્યારે ભારતીય સંશોધનોની વાત આવે છે ત્યારે ભારતના સંશોધનોનો ફાળો તો કે સિદ્ધિ કસોટીઓની રચનાઓમાં તો આપણા દેશમાં ઘણું બધું કાર્ય થયેલું છે. એક તમારે પેપર આવે છે કે મનોમાપનનું મૂળભૂત ખ્યાલો અને કસોટીઓ, એટલે કે મનોવૈજ્ઞાનિક માપનના જે મૂળભૂત ખ્યાલો છે આપણે ત્યાં એનો એક વિચાર કરવામાં આવે છે, જેમાં બુદ્ધિ કસોટીઓ ખાસ કરીને આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ બુદ્ધિનું માપન કરવા માટે. આજે તો આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની પણ વાત કરતા થઈ ગયા છીએ, પણ એના મૂળમાં તો બુદ્ધિ જ છે. બરાબર, બુદ્ધિ હોય તો કૃત્રિમ બુદ્ધિ પણ હોય, પણ જો બુદ્ધિ જ ન હોય તો કૃત્રિમ બુદ્ધિની કઈ વાત જ કરી શકાતી નથી. તો કોઝ અને ઘન રચના કસોટી એમાં આવે બુદ્ધિ કસોટીઓમાં. બરાબર, એ પછી છે ભાટિયા બુદ્ધિ કસોટી, એ પછી છે માણસ દોરો બુદ્ધિ કસોટી, એ પછી ફૂલ દોરો બુદ્ધિ કસોટીઓ, પછી સ્ટાર્ટર્સ પ્રોગ્રેસિવ મેટર્સની કસોટીઓ, એ પછી એડવાન્સ પ્રોગ્રેસિવ મેટ્રિક્સની કસોટીઓ. તો આ બધા ઉપર તમે પીએચડી થઈ શકો. આ બધી જ જે બુદ્ધિ કસોટીઓના હું નામ બોલી ગઈ એ તમારા સંશોધનનો વિષય બની શકે છે. પણ આ સંશોધન કેવું કહેવાય? પ્રાયોગિક સંશોધન કહેવાય. પ્રયોગ પાત્ર ઉપર તમે આ પ્રકારની બધી કસોટીઓ જે હું નામ બોલી ગઈ એનો ઉપયોગ કરીને તમે જે તે જૂથ કે વ્યક્તિની બુદ્ધિ કસોટીનો એક જેને કહેવાય કે એનું માપન કરી શકો. એ જ રીતે સમાયોજનની જુદી જુદી કસોટીઓ જે છે, તો સમાયોજનની કક્ષા તમારે જાણવી હોય
સંશોધન કાર્યમાં. તો વ્યક્તિગત માહિતી પત્રકની સાથે સંશોધન સમાયોજન કસોટીઓ જે જુદી જુદી હોય છે, જેમાં છે સમાયોજન સંશોધનિકા ડોક્ટર પ્રબોધ કુમારની, એ જ રીતે સમાયોજન સંશોધનિકા સિંઘ અને ગુપ્તાની, એ જ રીતે કૌટુંબિક સમાયોજન સંશોધનિકાનો ઉપયોગ જે મેં મારા પીએચડીના સંશોધનમાં કરેલું છે. એ જ રીતે સામાજિક સમાયોજન સંશોધનિકા, એમાં ઘણા ખરા સુધારાઓ સાથે પણ આજે નવી કસોટીઓ બહાર પડી છે. પછી બેલની સમાયોજન સંશોધનિકા ખૂબ જ જાણીતી પ્રચાર અને ઉપયોગી સંશોધનિકા છે. એ પછી આવે છે અભિરુચિ સંશોધનિકા. આ બધા મનોવિજ્ઞાનના સંશોધનોમાં અને આંકડાશાસ્ત્રના મનોવિજ્ઞાનમાં ઉપયોગી બધી જે સંશોધન કસોટીઓ છે એના નામથી હું તમને વાકેફ કરી રહી છું, જેમાં વ્યવસાયિક અભિરુચિ સંશોધનિકા અને વ્યવસાયિક અભિરુચિ સંશોધનિકા સુધારા સાથે બીજા પ્રકારની. એ પછી છે અભિયોગ્યતા કસોટીઓ, એનો પણ આપણે પીએચડીમાં અથવા તો સંશોધન કાર્ય દરમિયાન એનો ઉપયોગ આપણે વધારે કરતા હોઈએ છીએ. જેને અભિયોગ્યતા કસોટીમાં સામાન્ય અભિયોગ્યતા કસોટી માળાઓ, પછી આંગુલી ચાપલ્ય અને ચીપિયા ચાપલ્ય કસોટીઓ. એમાં તમે પ્રાયોગિક મનોવિજ્ઞાન ભણશો ત્યારે આ કસોટીઓનો તમે ઉપયોગ કરશો. એ જ પછી સિદ્ધિ પ્રેરણા કસોટીઓ સંશોધનિકા, સિદ્ધિ પ્રેરણા સંશોધનિકા અથવા તો ટીએટી કસોટી. એ પછી કે વ્યક્તિત્વ કસોટીઓ, જે તમારે એમએમાં તમારે ભણવામાં પણ આવશે કે વ્યક્તિત્વ કસોટી કોને કહેવાય, અને જુદી જુદી વ્યક્તિત્વ કસોટીઓ વિશે તમારે ભણવામાં પણ આવી શકે. જેમાં મોડસ્લે વ્યક્તિત્વ કસોટીઓ, મિનેસોટા મલ્ટી ફેશિક પર્સનાલિટી ઇન્વેન્ટરી, એ પછી કે વ્યક્તિત્વ 16 ઘટકોનું માપન કરતી, એટલે કે જેને આપણે 16 PF કસોટી તરીકે ઓળખાવીએ છીએ. એ જ રીતે આંતરમુખી અને બહિર્મુખી વ્યક્તિત્વ સંશોધનિકા, એ જ રીતે આઈઝેન્કની સૌમ્ય મનોવિકૃતિ સંશોધનિકા. જો હવે હું આ જે આંકડાશાસ્ત્રનું મનોવિજ્ઞાન છે એ પૂરું થયા બાદ હું તમારું ક્લિનિકલ સાયકોલોજી ભણાવવાની છું, એટલે કે ચિકિત્સાત્મક મનોવિજ્ઞાન, જેમાં આપણે આ આંતરમુખી બહિર્મુખી વ્યક્તિત્વ સંશોધનિકા જે છે, એ જ રીતે આઈઝેન્કની સૌમ્ય મનોવિકૃતિ કસોટીઓ આપણે ભણશું. એ જ રીતે ચિંતાની તુલા, સિંહાની કસોટી તમે TYBAમાં ભણશો અથવા ભણી ગયા હશો. તો આ બધી પ્રકારની જે છે એને પ્રાયોગિક સંશોધનોમાં તમે એનો ઉપયોગ કરી શકો, અને પીએચડી લેવલે પણ તમે જ્યારે કોઈ અનુભવિક કે સૈદ્ધાંતિક સંશોધનો કરતા હો ત્યારે પણ આનો ઉપયોગ કરી શકો છો. પછી સ્વખ્યાલ કસોટીઓ, સેલ્ફ એનાલિસિસ કરવું હોય ત્યારે, બરાબર. સ્વસભાનતા એટલે શું? આપણે વ્યક્તિગત ભિન્નતાના એક ટોપિકમાં સ્વસભાનતા એટલે શું એ ટોપિક ભણી ગયા છે. તો સ્વસભાનતા કસોટીઓનો પણ અહીંયા આપણે એની રચના પણ કરી શકીએ અને એ કસોટીઓનો ઉપયોગ દ્વારા જુદા જુદા સંશોધન પણ કરી શકીએ, જેમાં સ્વ ખ્યાલ સંશોધનિકા, પછી સ્વદર્શનને કેવી રીતે જાણી શકાય છે, પછી GCPH સ્વ અહેવાલ કસોટીઓ કેવી હોય છે, એ જ રીતે આત્મવિશ્લેષણ પ્રશ્નાવલી. તો આના રચયિતા કોણ હતા એ બધું ડિટેલ્સમાં તમે જે મનોવિજ્ઞાનની જે જુદી જુદી કસોટીઓ છે એમાં તમે ભવિષ્યમાં આગળ ભણશો. એ પછી છે મૂલ્ય કસોટીઓ. તો એનું પણ સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ કઈ રીતે કર્યું, તો કે ડોક્ટર કેજી અગ્રવાલની મૂલ્ય કસોટીઓ અને મૂલ્ય માપન કસોટીઓ સ્પેંગરની પણ છે. એ પછી હતાશા માપન કસોટીઓ, કોઈ વ્યક્તિ કેટલા હદ સુધી હતાશ છે, હતાશાની જે જુદી જુદી કક્ષાઓ છે એનું પણ માપન થઈ શકે છે જુદી જુદી કસોટીઓ દ્વારા, જેમાં ચિત્ર વૈફલ્ય કસોટી છે, પછી અસલામતી પ્રશ્નાવલી કસોટી છે, અને બેક ડિપ્રેશન તુલા પણ ઉપલબ્ધ છે આપણી પાસે. બરોબર. આ બધી જે કસોટીઓના નામ લઉં છું ને એ બધી માર્કેટમાં ઉપલબ્ધ છે. અક્ષર પબ્લિકેશનમાં તમે જશો તો તમને એ મળી રહેશે. તો મનોવિજ્ઞાનના જે વિદ્યાર્થીઓ છે તો એવું ના વિચારે કે જેની એક્ઝામ દેવાની છે એ જ પુસ્તક વસાવે.
બીજા પુસ્તક પણ તમે વસાવી શકો છો, જેથી કરીને અમુક જે ઓકવર્ડ પ્રશ્ન જે આ યુનિટ 4 જે તમને ભણાવી રહ્યું છે એમાં ટોપિક 8 જે ભારતીય સંશોધનો કેવા હોય છે, તો એમાં પણ તમે એનો ઉપયોગ કરી શકો છો. એ જ રીતે લક્ષણ માપન કસોટીઓ, જો સ્ત્રી અને પુરુષ, જાતિગત તફાવત અને ભૂમિકાગત લક્ષણોનું તમે એનાલિસિસ, દાખલા તરીકે કોઈ શિક્ષકના લક્ષણો કેવા હોય તો એ સારો શિક્ષક બની શકે, કોઈ રાજનેતાના ફિલ્ડમાં કોઈ વ્યક્તિ હોય તો એના લક્ષણો કેવા હોય તો એ વધારે સક્સેસ જાય, સફળ થઈ શકે. તો સમસ્યા સંશોધનિકાઓમાં લક્ષણગત સ્ત્રી પુરુષના જાતીય ભૂમિકાના લક્ષણોનું માપન કરે છે અને આંતર બાહ્ય નિયંત્રણનું માપન કરતી જુદી જુદી લક્ષણગત કસોટીઓ. એ જ રીતે સમસ્યા સંશોધનિકા કસોટીઓ, જેમાં વિદ્યાર્થી સમસ્યા સંશોધનિકા અને પરીક્ષા અંગે વિદ્યાર્થીઓનું મનોવલણ તુલા, એનું માપન કેવી રીતે કરાય, તો એની પણ એક જુદી જુદી કસોટીઓ છે. એ જ રીતે મૂળભૂત આંતરવૈયક્તિક સંબંધોનું અભિમુખતા કસોટીઓ, જેને -B ટેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે, FIRO. એ જ રીતે માનસિક સ્વાસ્થ્ય વિશ્લેષણ પ્રશ્નાવલી. તો આજે કઈ હું બોલી ગઈ છું એ બધા જ મનોવિજ્ઞાનના સંશોધનો અને તેની સમસ્યાઓ અને આંકડા શાસ્ત્રનો ઉપયોગ તમે કઈ રીતે કરશો એના વિશે મેં તમને ડિટેલ્સમાં વાત કરી. હવે આપણે થોડોક પ્રમાણીકરણ મનોવિજ્ઞાનની જે કસોટીઓ છે તો એમાં એનું જે સ્વરૂપ છે, મનોવૈજ્ઞાનિક કસોટીઓનું સ્વરૂપ છે. સંશોધન કરતી વખતે તમારે શેનો ઉપયોગ કરવાનો છે, તો કે છે કે મનોવિજ્ઞાનની જુદી જુદી કસોટીઓનો ઉપયોગ કરવાનો છે. જે રીતે આંકડા શાસ્ત્રમાં તમારે સહસંબંધ, ટી ટેસ્ટ કે W ચિહ્ન કે R એટલે શું, એ બધાનો તમે વિચાર કરી ગયા, એ સૂત્રો યાદ રાખવાની વાત આપણે કરી ગયા. એ જ રીતે કયા કયા પ્રકારનું સંશોધનો હોય તો સહસંબંધનો ઉપયોગ કરવો કે પ્રાચલ્ય કે અપ્રાચલ્ય કસોટીનો. એ જ રીતે અહીંયા આપણે મનોવિજ્ઞાનની જુદી જુદી કસોટીઓનું સ્વરૂપ કેવું અથવા તો એના જે મૂળભૂત લક્ષણો જે છે એ કેવા હોય છે, બરોબર. એમાં ખાસ કરીને ભારતમાં થતા સંશોધનો અને ભારતના સંશોધનોમાં, મનોવિજ્ઞાનના સંશોધનોમાં ઉપયોગમાં લેવાતી કસોટીઓનું સ્વરૂપ કેવું હોય છે, તો એ પ્રમાણીકરણ કરેલી કસોટીઓ હોય છે. એટલે વારંવાર એને, જે રીતે આપણે સોનું શુદ્ધ કરવા માટે એને તપાવવું પડે છે, તો એ જ રીતે એનું પ્રમાણીકરણ કરવું એટલે એ પ્રમાણભૂત છે કે નહીં, જે માપવાનું છે એ જ માપે છે કે કંઈક અન્ય. દાખલા તરીકે તમારે બુદ્ધિનું માપન કરવું છે તો તમારી બુદ્ધિનું જ માપન થાય છે ને, તમારી લાગણીનું તો ભૂલમાં માપન નથી થઈ જતું ને, આવેગનું તો નથી થઈ જતું ને, બરોબર. એ જ રીતે જ્યારે તમારે આવેગની કક્ષાનું માપન કરવું હોય છે ત્યારે આવેગની કક્ષાનું જ માપન કરો છો ને, બુદ્ધિનું માપન નથી કરતા ને. તો પ્રમાણીકરણ કરેલું હોય છે. કસોટીનું મેઇન મુખ્ય ગુણ કે લક્ષણ એ છે કે એ પ્રમાણિત કરેલી હોય છે. કોઈ પણ એક કસોટીની રચના કરતા વર્ષોના વર્ષ વીતી જતા હોય છે અને એ જ્યારે આઉટ ઓફ ડેટ થયેલી હોય છે તો એનું ફરીથી તમારે નિર્માણ પણ કરવું પડે છે. એ જ રીતે
રીતે ધોરણો નક્કી કરવા પડે છે અને અંતે એની વિશ્વસનીયતા અને યથાર્થતા. તો મનોવૈજ્ઞાનિક કસોટીઓ એટલે કે શાબ્દિક કે બિનશાબ્દિક કે અન્ય વર્તન નમૂનાના આધારે વ્યક્તિના સમગ્ર વ્યક્તિત્વના એક કે એકથી વધુ પાસાઓના વસ્તુલક્ષી માપન માટેનું પ્રામાણિક સાધન. કોઈ પણ સંશોધન કાર્ય જે છે એને વધુને વધુ ઉપયોગમાં લેવા માટે, વધુને વધુ સત્ય તરફ પહોંચાડવા માટે એની જે કસોટીઓ છે, એ સાધન જે છે એ મજબૂત હોવું જોઈએ. તો કે કેવું મજબૂત? તો કે છે કે શાબ્દિક કે બિનશાબ્દિક કે અન્ય વર્તન નમૂનાના આધારે વ્યક્તિના સમગ્ર વ્યક્તિત્વના એક કે એકથી વધુ પાસાઓનું વસ્તુલક્ષી માપનનું પ્રમાણિત સાધન. પ્રમાણીકરણની વાત છે. મનોવૈજ્ઞાનિક કસોટી એટલે વ્યક્તિના વર્તન નમૂનાનું વસ્તુલક્ષી અને પ્રમાણિત માપન. હવે ધોરણો કોને કહેવાય? ધોરણો એટલે કોઈ પણ એક સમષ્ટિની લાક્ષણિકતા, શક્તિ કે કામગીરીનું સરાસરી પ્રમાણ. ધોરણો કોને કહેવાય? આપણે એમ કહીએ કે અમુક ધોરણો નિશ્ચિત કરેલા છે ઇગ્નુ યુનિવર્સિટીમાં કે 35 નહીં પરંતુ 40 માર્ક મળે તો તમે પાસ થયેલા જાહેર થાવ. અહીંયા જે રેશિયો છે એ 100 અને 35નો નથી, પણ 100 અને 40 માર્કનો છે. તો એક ધોરણ નક્કી થયેલું છે, સરાસરીનું પ્રમાણ સૂચવે છે. કોઈ પણ વ્યક્તિના કે જૂથના કસોટી પ્રાપ્તાંકોનું અર્થઘટન કરવા માટે ધોરણો ઉપયોગી સંદર્ભ પૂરો પાડે છે. પરિકલ્પનાઓમાં જે તમે સાર્થકતાની કક્ષા 0.01 કક્ષાએ સાર્થક અને 0.05 એટલે કે 5 કક્ષાએ સાર્થકતાની કક્ષા દર્શાવવામાં આવે છે. એ જ રીતે જુદા જુદા આલેખો દ્વારા પણ પ્રમાણ દર્શાવવામાં આવતું હોય છે. એના ઉપરથી જુદા જુદા ધોરણો નિશ્ચિત થતા હોય છે. એ ધોરણોનું મનોવૈજ્ઞાનિક કસોટીઓમાં એનો ઉપયોગ થતો હોય છે. ચેપ્ટર જ્યારે તમે ચોથું લખવા બેસો છો ત્યારે એનો ઉપયોગ થાય છે. એટલે કે ધોરણો એટલે કોઈ પણ એક સમષ્ટિની લાક્ષણિકતા, શક્તિ, એબિલિટી જેને આપણે કહીએ કે કામગીરી, જેને પરફોર્મન્સ, સરાસરીનું પ્રમાણ, કોઈ પણ વ્યક્તિ કે જૂથ કસોટી પ્રાપ્તાંકોનું અર્થઘટન કરવા માટે ધોરણો એ ઉપયોગી સંદર્ભ પૂરો પાડે છે. ધોરણો એ મનોવૈજ્ઞાનિક કસોટીની આધારશિલા છે. ધોરણો એ સંશોધનોની આધારશિલા છે. આંકડાશાસ્ત્રનું આધારશિલા છે. કોઈ પણ કસોટીની રચના કરવા માટે મનોવૈજ્ઞાનિકો સર્વપ્રથમ જે સમષ્ટિના જે વ્યક્તિત્વ લક્ષણો માપવાના હોય તેના ધોરણો તારવે છે. દાખલા તરીકે મનોવૈજ્ઞાનિકોએ બીને અને સાયમને બુદ્ધિ કસોટીઓની રચના કરવા સર્વપ્રથમ જુદી જુદી વયના હજારો જેટલા બાળકોના નિદર્શ એટલે કે સેમ્પલ લઈને તેમની સામાન્ય વય અનુસાર
માહિતી એકત્ર કરી અને 5 વર્ષના, 6 વર્ષના, 7 વર્ષના એમ જુદી જુદી વયના ફ્રેન્ચ બાળકોની સાથે લઘુત્તમ માહિતી ધરાવે છે તે જાણી વય માનાંકો એટલે કે ધોરણો નક્કી કર્યા હતા અને તે ધોરણોને લક્ષ્યમાં રાખી જુદી જુદી વય કક્ષાની બુદ્ધિમાપન કે વય કક્ષા અનુસાર અપેક્ષિત માહિતી કઢાવવા માટેના પ્રશ્નોની રચના કરી હતી. તો આને શું કહેવાય? ધોરણો. સામાન્ય રીતે હવે આપણે આવતા લેક્ચરમાં વધુ વાત કરીશું, પણ હવે વધીને 2 લેક્ચરમાં સંશોધન અને આંકડાશાસ્ત્રનું મનોવિજ્ઞાન એટલે કે પેપર નંબર 104 અહીંયા આપણે પૂરું કરવા જઈ રહ્યા છીએ, જેની નોંધ લેવી. નમસ્કાર.